પાટણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ કર્યો। રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો। નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે રોષ નોંધાવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા। સ્થાનિકોએ થાળી વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા, જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે। સ્થાનિક પ્રજાએ થાળી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે। નર્મદા નદીને કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ 2 ભાગમાં વહેંચાઈ ગયા છે। ગામના 4 ફળિયાના 2000 લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અહીં 3 કિલોમીટર કાચો રસ્તો છે, જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે। 4 વ્હીલરની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે, જેને લઈને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। કોઈ બીમાર કે પ્રસૂતાને સામે કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા જોડીનો સહારો લેવો પડે છે। આ માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો પણ મહા મહેનતે આવતા હોય છે। દુખીઓ હાજો માંદો હોય તો લાકડા સાથે ઝૂલી બાંધીને આ મેન રસ્તે લાવતે અહીંયા નાળામાં સુધી લાવે, પણ નાળામાં પાણી હોય ત્યાં જ બેહી રહેવું પડે। કદાચ વધારે ઊંચું કંઈક હોય તો તાજેથી જાય તો નાળાનું કામ અમારે પેલું બેરીકનું કામ થઈ જાય તો અમારા ગામનું કંઈક થાય એવું લાગે, ઉદાર થાય। અહીંયા લગભગ 4 ફળિયા આવે છે હાફેશ્વરની અંદર, પાદર, પછી કેલિયાબારી અને ઉત્તલદરા, વાકવી, આમ 4 ફળિયા આવે છે। એ રસ્તો જ નથી આ સાઈડ પર, અને અહીંયાથી એમપીના લોકો પણ અહીંયા પ્રવેશ કરે છે। કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને હાફેશ્વરનો વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશું। આમ તો આજે ડુંગરોની ટરેડીની વચ્ચે આવેલું જે હાફેશ્વર ગામ છે, કુદરતે ખૂબ સુંદર આ અહીંયાથી નજારો આપ્યો છે, પરંતુ આજે નદીની અંદર 2 ફળિયા વેચાઈ ગયા છે। 4 ફળિયા નદીની સામેની કિનારે આવેલા છે અને આ ગામના લોકો જે છે બહાર નીકળવા માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે, ભારે પાણી આવે છે, ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે, કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી। આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા, પરંતુ આજે ગામના લોકો વિકાસથી વંચિત છે। આમ તો આ ગામના લોકો જે છે 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે, પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય, ભારે પાણીની આવક હોય તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે। આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે, વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે। જો કોઈક મહિલા બીમાર હોય, કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે, તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે। હવે આ ગામની જે સમસ્યા છે, રોડ રસ્તાની અને જે છલિયું બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો રોડ રસ્તાનો અભાવ હોવાથી સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે। સ્કૂલે જતા કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે થઈને 6 કિલોમીટર ચાલતા જાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ નદીમાંથી જીવના જોખમે બોટ દ્વારા શાળાએ જાય છે। જો કે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી। કુદરતી સૌંદર્યના અખૂટ ખજાનાની ભેટ આ વિસ્તારને છે, પરંતુ ગામમાં રોડ રસ્તા બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। બાળકને ભણાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાંય વરસાદના કારણે અને સુવિધાના કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી। मैं 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ। અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ। 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે અને બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય, અમને અમારી જાનનું જોખમ હોય છે। મુશ્કેલીઓ તો ખૂબ જ, એટલે હવે શું કરીએ કે આ છે ને આ કોતરડું મારે ખરેખર કહું કે ધક થાય છે, પણ અમારે અહીંથી બીજું 3 કિલોમીટર જવાનું છે। હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ
તો 3 કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું, ત્યાં કલાક બગડે. બરાબર, એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે એમ. કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે, પરંતુ કઈ રીતે? આપ જોઈ રહ્યા છો નદીની અંદર, એટલે નર્મદા નદી છે, તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે, પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી. આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે. આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર 3 વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે, જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે, જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે. આમ તો જીવના જોખમે જ આજુબાજુ વિસ્તારના, કાંઠાના વિસ્તારના આદિવાસીઓ આ રીતે સ્કૂલે પહોંચતા હોય છે. ખરેખર એની ચિંતા કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો અહીંના પ્રખ્યાત ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. જો કે કવાંટથી હાફેશ્વર સુધીનો માર્ગ બિસ્માર છે, જેને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે. બીજી તરફ હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તા વિના મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમારા ગામમાં હાફેશ્વર મહાદેવ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બહુ જૂનું પૌરાણિક મંદિર છે. જૂનો મંદિર હતો એ ડૂબી ગયો, હમણાં નવું મંદિર છે. શ્રદ્ધાળુ આવે છે, બહુ તકલીફ પડે છે એ લોકોને. ને અમારે નદી નાળા ને અપાર એટલે દર્શન કરવા જવાનું બહુ તકલીફ છે. સુરતના સારોલી વિસ્તાર લાલ પાણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સારોલીમાં જે કેન્સર હોસ્પિટલ આવેલી છે ત્યાંની સામે જ આ લાલ પાણી જોવા મળ્યું છે. ગટરમાંથી લાલ પાણી નીકળતા અનેક પ્રશ્ન ઉઠવા પામ્યા છે. આ તસવીરો જુઓ, લોહી જેવું લાલ પાણી જાહેર રસ્તા પર નીકળતા લોકોમાં પણ કુતૂહલ પેદા થયું. ગટરમાંથી લાલ પાણી નીકળતા કોની બેદરકારી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. તો સુરતના સારોલી વિસ્તારનો બનાવ છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ લાલ પાણીનું રહસ્ય શું છે? કોઈ જાણકારી મળી શકી છે? બિલકુલ પંકજ, સારોલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ભરત કેન્સર હોસ્પિટલ સામેથી રણેના આઉટલેટમાંથી લાલ કલરનું લોહી જેવું પાણી નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. પ્રશ્ન મોટો એ ઉભો થયો છે કે આ વિસ્તારમાં પાણી ક્યાંથી આવ્યું છે, ખાસ કરીને આવા પાણી ને લઈને જે રીતે રસ્તા પર ફેલાઈ રહ્યું છે, એટલે કે ચામડીના રોગ સાથે કેન્સર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કારણ કે જે પ્રકારે કેન્સર હોસ્પિટલની સામે જ આવું પાણી નીકળે તો તેને લઈને ઘણા મોટા સવાલો ઉભા થયા છે. કારણ કે આ વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, તે છતાં પાણી ક્યાંથી આવ્યું અને જે પ્રકારે આ પાણી ક્યાંથી નીકળી રસ્તા પર વહી રહ્યું હતું, એટલે લોકો માટે કુતૂહલ સાથે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. તો પાણી આવ્યું તો આવ્યું ક્યાંથી, અને તે પણ લાલ કલર. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. પાટણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ કર્યો. રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો. નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે રોષ નોંધાવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. સ્થાનિકોએ થાળી વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા, જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે. સ્થાનિક પ્રજાએ થાળી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. નર્મદા નદીને કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. ગામના 4 ફળિયાના 2000 લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં 3 કિલોમીટર કાચો રસ્તો છે, જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે. 4 વ્હીલરની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે, જેને લઈને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોઈ બીમાર કે પ્રસૂતાને સામે કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા જોડીનો સહારો લેવો પડે છે. આ માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો પણ મહા મહેનતે આવતા હોય છે. દુખીઓ હાજો માંદો હોય તો લાકડા સાથે ઝૂલી બાંધીને મેન રસ્તે લાવતે
અહીંયા નાળામાં સુધી લાવે પણ નાળામાં પાણી હોય ત્યાં જ બેહી રહેવું પડે. કદાચ વધારે ઊંચું કંઈક હોય તો તાજેથી જાય તો નાળાનું કામ અમારે પેલું બેરીકનું કામ થઈ જાય તો અમારા ગામનું કંઈક થાય એવું લાગે, ઉધાર થાય. અહીંયા લગભગ 4 ફળી આવે છે આપેશ્વરની અંદર. પાદર, પછી કેલિયાબારી અને ઉત્તલદરા, વાકવી, આમ 4 ફળી આવે છે. એ રસ્તો જ નથી આ સાઈડ પર, અને અહીંયાથી એમપીના લોકો પણ અહીંયા પ્રવેશ કરે છે. કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને હાફેશ્વરનો વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશું. આમ તો આજે ડુંગરોની ટરેડીની વચ્ચે આવેલું જે હાફેશ્વર ગામ છે, કુદરતે ખૂબ સુંદર આ અહીંયાથી નજારો આપ્યો છે, પરંતુ આજે નદીની અંદર 2 ફળિયા વેચાઈ ગયા છે. 4 ફળિયા નદીની સામેની કિનારે આવેલા છે અને આ ગામના લોકો જે છે બહાર નીકળવા માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે, ભારે પાણી આવે છે, ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે, કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી. આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા, પરંતુ આજે ગામના લોકો વિકાસથી વંચિત છે. આમ તો આ ગામના લોકો જે છે 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે, પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય, ભારે પાણીની આવક હોય તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે. આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે, વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે. જો કોઈક મહિલા બીમાર હોય, કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે, તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે. હવે આ ગામની જે સમસ્યા છે, રોડ રસ્તાની અને જે છલિયું બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો રોડ રસ્તાનો અભાવ હોવાથી સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. સ્કૂલે જતા કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે થઈને 6 કિલોમીટર ચાલતા જાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ નદીમાંથી જીવના જોખમે બોટ દ્વારા શાળાએ જાય છે. જો કે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. કુદરતી સૌંદર્યના અખૂટ ખજાનાની ભેટ આ વિસ્તારને છે, પરંતુ ગામમાં રોડ રસ્તા બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. બાળકને ભણાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાંય વરસાદના કારણે અને સુવિધાના કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી. મેં 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ. અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ. 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે અને બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય, અમારી જાનનું જોખમ હોય છે. મુશ્કેલીઓ તો ખૂબ જ, એટલે હવે શું કરીએ કે આ છે ને આ કોતરડું મારે ખરેખર કહું કે ધક થાય છે, પણ અમારે અહીંથી બીજું 3 કિલોમીટર જવાનું છે. હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ તો 3 કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું, ત્યાં કલાક બગડે, બરાબર. એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે એમ. કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે, પરંતુ કઈ રીતે? આપ જોઈ રહ્યા છો નદીની અંદર, એટલે નર્મદા નદી છે, તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે, પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી. આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે. આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર 3 વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે, જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે, જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે. આમ તો જીવના જોખમે જ આજુબાજુ વિસ્તારના, કાંઠાના વિસ્તારના આદિવાસીઓ આ રીતે સ્કૂલે પહોંચતા હોય છે. ખરેખર એની ચિંતા કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો અહીંના પ્રખ્યાત ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. જો કે કવાંટથી હાફેશ્વર સુધીનો માર્ગ બિસ્માર છે, જેને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે. બીજી તરફ હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તા વિના મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમારા ગામમાં હાફેશ્વર મહાદેવ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બહુ જૂનો પૌરાણિક મંદિર છે. જૂનો મંદિર હતો એ ડૂબી ગયો, હમણાં નવું મંદિર છે. શ્રદ્ધાળુ આવે છે, બહુ તકલીફ પડે છે એ લોકોને.
ને અમારે હો નદી નાળાને અપાર એટલે દર્શન કરવા જવાનું બહુ તકલીફ છે.